પ્રાથમિક સુવિધાનો અભાવ વડોદરાના મકરપુરા જીઆઈડીસીના ઉદ્યોગો પણ તેમાં જ આવી ગયા છે, જેમની પાસેથી વડોદરા કોર્પોરેશન વર્ષે 40 કરોડ ટેક્સના વસૂલે છે, પણ રસ્તા અને પીવાના પાણીની સુવિધા તેમને નથી મળી રહી। હવે વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈને સામાન્ય નાગરિકો તો પરેશાન છે જ, પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે ઉદ્યોગકારોએ પણ સવાલો ઉઠાવ્યા છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા 40 વર્ષથી એક આટલો બધો ટેક્સ ભરવા છતાંય કોઈ પાયાની સુવિધા મળી નથી। ટેક્સ વસૂલવામાં જ અવ્વલ, પ્રાથમિક સુવિધા આપવામાં છેલ્લો નંબર। આ એટલા માટે કહેવું પડે કારણ કે સંસ્કારી નગરી વડોદરામાં દરેક વર્ગનો વ્યક્તિ એક જ ફરિયાદ કરે છે, પ્રાથમિક સુવિધા મળતી નથી અને હવે તો ઉદ્યોગ માલિકો પણ ત્રસ્ત છે। વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આવ્યું મેદાને। મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં સમસ્યાઓ, રસ્તા અને પાણી જેવી સુવિધા પણ નહીં અને હવે ફરિયાદ ઉઠી છે કે વડોદરાના વિકાસમાં 1968થી પોતાનું યોગદાન આપ્યું હોય જે મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટે 1968માં કાર્યરત થયું અને ત્યાં નાની મોટી થઈને 4000 કંપનીઓ અત્યારે કાર્યરત છે અને ગુજરાતના અને દેશના વિકાસમાં જ્યારે બહુમૂલ્ય ફાળો આપતું હોય અને એવા એસ્ટેટમાં વર્ષોથી અમારી રજૂઆતો વખતની કોર્પોરેશનને, તંત્રને રજૂઆત, રાજ્ય સરકારને રજૂઆતો કર્યા પછી પણ રૂબરૂ બેઠકોના દોર કર્યા પછી પણ જ્યારે તંત્ર તરફથી ઉદાસીન વલણ અનુભવાય છે ત્યારે ના છૂટકે ઉદ્યોગકારોની પાસે હવે આ એક આંદોલન કરવા પાછળ સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી। આ દુઃખ એમ જ નથી છલકાઈ રહ્યું। અહીંયા તો પ્રામાણિકપણે ટેક્સ જઈ રહ્યો છે, પણ સામે મળવામાં માત્ર અન્યાય થઈ રહ્યો છે। 4000 ઉદ્યોગો દર વર્ષે પાલિકાને 40 કરોડનો વેરો ચૂકવે છે। જીઆઈડીસીમાં વર્ષ 2005 બાદ રસ્તાઓ જ નથી બન્યા અને પીવાના પાણીની પણ સુવિધા નથી। લગભગ 17 વર્ષ જૂની આ રજૂઆત છે, જે હવે ધીરજની કસોટીથી પરે જઈ અકળામણ, રોષ અને દુઃખમાં પરિણમી છે। 1968ની અંદર જ્યારે આ જીઆઈડીસી બની ત્યારે લોકોને કલ્પના નહીં હોય એટલું પ્રોડક્શન અહીંયાથી થયું છે, એટલી રેવન્યુ સરકારને ઉપાર્જનને એ કરીને આપ્યું છે, પણ સરકારનું ઉદાસીન વલણ માત્ર ને માત્ર અમારી પ્રાથમિક જરૂરિયાતો માટે આટલી દુઃખદ બાબત તો અમે અમારી જિંદગીમાં નથી જોઈ। અને હવે તો વડોદરાનો ઉદ્યોગપતિઓને હીન ભાવ પેદા થયો છે। અમદાવાદ, સુરત અને ત્યાં સુધી કે રાજકોટથી પણ ખરાબ સ્થિતિ વડોદરાની છે તેમ તેમને લાગવા લાગ્યું છે। અહીંના ઉદ્યોગ માલિકોની એ હદે અવગણના થઈ છે, તેવો વસવસો તેમને થઈ રહ્યો છે। ત્યાં સુધી કે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશોને ટકોર કરી, પણ એવું લાગે છે કે પથ્થર ઉપર પાણી છે। હર્ષભાઈ સંઘવી આવેલા ફ્લડ પછી ત્યારે અમે લોકોએ સ્પેશિયલ એ લોકોની જોડે બેસીને રજૂઆત થયેલી અને હર્ષભાઈ સંઘવીએ ડિરેક્શન આપેલું મ્યુનિસિપલ ઓથોરિટીઝને કે આ વસ્તુને તમે પ્રાથમિક એટલે પ્રાયોરિટીમાં લો, પણ આજે આ વસ્તુને 3 મહિના થયા। ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નીતિ રીતિએ હદ પાર કરી દીધી છે અને હવે તો એક જ વાત, રજૂઆતો પર રજૂઆત અને 2005થી કોઈ સમાધાન નહીં। જે માંગણી છે તેનું નિરાકરણ આવે તેની સાથે માંગણી કરી રહ્યા છે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મ્યુનિસિપલ કમિશનર અને સત્તાધીશોને રજૂઆત કરી, તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ નથી થયું। ત્યારે હવે 40 કરોડનો જે વાર્ષિક વેરો પાલિકાને આપતી જે મકરપુરા જીઆઈડીસી છે ત્યારે તેમના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવે છે, પ્રશ્નોનું નિરાકરણ થાય છે કે આ આંદોલન યથાવત રહે છે તે જોવું પણ તેટલું જ જરૂરી બની રહેશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9